હેલો ફ્રેન્ડ્સ, હું છું નીતાબેન કુકિંગ ચેનલથી. મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરવાની છું રવાના ભજીયા. તો ફ્રેન્ડ્સ, તમે ચણાના લોટના ભજીયા તો ખૂબ ખાધા હશે. હવે આ રીતે રવાના ભજીયા એકદમ ક્રિસ્પી બ્રાઉન અને અંદરથી એકદમ પોચા એવા આપણે બનાવવાના છીએ. જે કોઈ ફરસાણને આપણે બનાવવું ક્રિસ્પી બનાવવું હોય તો તેમાં આપણે રવાને એડ કરીએ છીએ, એટલે કે ક્રિસ્પી બને છે. તો આ તો રવાના છે એટલે ક્રિસ્પી તો બનશે જ, અને સાથે પોચા અને એકદમ બ્રાઉન કલરના બનશે. તો તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આ રવાના ભજીયા બનશે. તો રેસીપી બનાવતા પહેલાં તમને મારી રવાના ભજીયાની રેસીપી ગમે તો લાઈક કરજો, અને તમે મારી ચેનલને પહેલી જ વાર જોતા હો તો સબસ્ક્રાઈબ કરજો, અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. ચાલો ફ્રેન્ડ્સ, બનાવીએ. રવાના ભજીયા બનાવવા માટે મેં આ એક વાટકીનું માપ સેટ કરેલું છે. આ એક વાટકી રવો લીધો છે, જાડો ઝીણો કોઈ પણ રવો ચાલે. આ એક વાટકી રવો લેવાનો છે, અને આ સામે એક વાટકી દહીં છે. એ ખાટું પણ નથી અને મોરું પણ નથી, મીડિયમ એવું દહીં છે. એક વાટકી એમાં દહીં એડ કરવાનું છે, અને સારી રીતે આને મિક્સ કરવાનું છે. જુઓ, આમ સારી રીતે બધું જ મિક્સ કરી દેવાનું. અને હવે આપણે આમાં થોડુંક પાણી એડ કરવું જોશે. તો આ પાણી એડ કરેલું છે આમાં, અને સારું મિક્સ કરી દેવાનું બધું જ. અને હવે આ મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે આને 5 થી 7 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે, જેથી કરીને આપણો રવો બધો જ ફૂલી જાય. હવે આપણે આ અડધું કેપ્સિકમ લીધું છે. એ કેપ્સિકમના મેં મોટા પીસ કરેલા છે. આ ચોપરમાં એને એકદમ ઝીણું કટ કરવાનું છે. તો અડધું કેપ્સિકમને આમાં ચોપરમાં નાખીશ. અને સામે આ 50 ગ્રામ ફ્લાવર છે. એ ફ્લાવરના મોટા મોટા કટકા કરી લીધા છે. એને પણ આમ તમારી પાસે ચોપર ના હોય તો તમે બાર ઝીણું કટિંગ એકદમ કરી લેવાનું છે. સાવ બારીક સમારવાનું છે. અને આ 2 લીલા મરચાં છે, તીખાય નહીં અને મોરાઈ નહીં, મીડિયમ એવા 2 લીલા મરચાં છે. અને એક આપણી આ મીડિયમ સાઇઝની ડુંગળી છે. આ બધું જ આમાં એકી સાથે જ બધું જ આમાં ક્રશ કરી લેશું. આપણે ઝીણું કટિંગ આપણે કરશું, ચોપ કરી લેશું. તો હવે બંધ કરી અને ચોપરની મદદથી આપણે ચોપ કરશું. તો આપણે આ ચોપરમાં બધું જ ચોપ કરી લીધું છે સારી રીતે. અને હવે આને આપણે બેટર, આપણે જે રવાનું આપણે 5 મિનિટ માટે રાખેલું છે એમાં આપણે આને એડ કરશું. પણ એ પહેલાં આપણે અજમો, જો અડધી ટીસ્પૂન જેટલો અજમો છે એ હાથથી ચોળીને આમાં એડ કરી દઈશું. અને આપણું લસણ છે, અડધી મોટી ચમચી આપણે લસણ ખાંડેલું છે. એ લસણનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. અને આ આદું છે એ ખમણેલું છે, અડધી ચમચી. અને આપણે 1 ચમચી, આ 1 મોટી ચમચી ચણાનો લોટ છે, એ સારું બાઇડિંગ આવે એ માટે છે આપણે. અને હવે સ્વાદ પ્રમાણે આપણે નિમક એડ કરશું. ને 2 મોટી ચમચી આપણે લીલા ધાણા છે. અને હવે જે આપણા સમારેલા બધા જ આપણા શાકભાજી હતા એ શાકભાજીને એમાં એડ કરશું. એકદમ વેજીટેબલથી ભરપૂર અને સરસ એવા આપણા રવાના ભજીયા સરસના બનશે. અને ચોમાસું હોય અને જો વરસાદ વરસતો હોય તો ખાવાની ખૂબ જ મજા આવે. એક વખત તમારે પણ આ ટ્રાય કરવા જેવા છે. જો બધું જ મિક્સ કરી દેવાનું છે. બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે, પણ થોડુંક આપણે હજી કઠણ છે એટલે થોડુંક આપણે પાણી એડ કરીએ અને પાછું સારી રીતે મિક્સ કરી દઈએ. આપણે ભજીયા પાડતા હોઈએ છીએ ચણાના લોટના, એવું બેટર કરવાનું છે આપણું. અને તમને જેવું ભાવતું હોય, ઢીલું ફાવતું હોય તો ઢીલું, અને થોડુંક કઠણ ફાવતું હોય તો એ પ્રમાણે. જો સારી રીતે બધું જ આ બેટરમાં મિક્સ કરી દીધું છે, અને આપણે આ ભજીયા પાડવા માટેનું તૈયાર છે. પણ ગરમ તેલ મૂકીએ ત્યારે ગરમ તેલ આમાં એડ કરવાના છે. અને હજી બેકિંગ સોડા અને લીંબુ એટલી વસ્તુ આપણે આમાં એડ કરવાની છે. હવે આપણે ભજીયા ઉતારવા માટે તેલ ગરમ મૂકેલું છે. તેલ આવે એટલે આપણે ભજીયા ઉતારવાના છે. થોડું આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો એમાંથી આપણે 1 ચમચી લઈ અને આ બેટરમાં આપણે એડ કરવાનું છે. અને સારી રીતે મિક્સ કરી દેશું.
જેથી આપણા ભજીયા બનશે એકદમ ક્રન્ચી બનશે. અને 5 ટીસ્પૂન જેટલો આપણે બેકિંગ સોડા અંદર એડ કરશું. અને બેકિંગ સોડા ઉપર આપણે અડધું લીંબુ નીચોવશું. આને લીધે એકદમ આપણા ભજીયા પોચા થશે. હવે સારી રીતે પાછું હલાવી લેવાનું છે. જો આપણું બેટર એકદમ ફ્લફી થવા માંડ્યું છે. જો આપણું તેલ એકદમ ફાસ્ટ ગેસે રાખેલું હતું, તેલ આપણું આવી ગયું છે. તો આપણે ભજીયા ઉતારીએ ત્યાં સુધી આપણે આને ગેસને મીડિયમ કરી દેવાનો છે. અને આપણે હાથથી અથવા તો ચમચાની મદદથી જેમ તમને ફાવે એ રીતે નાના મોટા તમને જેવી રીતે ફાવે એવી રીતે ભજીયા ઉતારવાના છે. આપણે આ મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આને પકાવીએ છીએ. જો આપણા ભજીયા એકદમ બ્રાઉન કલરના થઈ ગયા છે, તો મીન્સ કે આપણા ભજીયા હવે બની ગયા છે. તો આપણે આને એક પ્લેટમાં લઈ લેવાના છે. એકદમ ક્રિસ્પી અને બ્રાઉન ને કુરકુરા. તો આપણા રવાના ભજીયા તૈયાર છે. ક્રિસ્પી અને કુરકુરા, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા. આપણે એક ભજીયું જોઈએ તો બહારથી એકદમ ક્રિસ્પી છે, બ્રાઉન છે, અંદરથી જો એકદમ પોચા, જાળીદાર અને મસાલેવાળા સરસના આપણા ભજીયા તૈયાર છે. ફ્રેન્ડ્સ, મારી રેસીપી ગમે તો લાઈક અને શેર કરજો. અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો, મેં નીચે લિંક આપેલી છે. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય. ફરી મળીએ નવી રેસીપી સાથે.